ગૌરી વ્રત વિધિ અને કથા વાર્તા. ગૌરી વ્રત જેને મોરાકત પણ કહે છે, આ વ્રત અષાઢ મહિનાની સુદ 11 શરૂ થાય છે અને અષાઢ પૂર્ણિમાએ પૂરું થાય છે. સૌપ્રથમ માં પાર્વતીએ આ વ્રત કર્યું હતું અને માં પાર્વતીનું એક નામ ગૌરી છે, માટે જ આ વ્રતને ગૌરી વ્રત કહે છે. આ વ્રત દરમિયાન મીઠા વગરનું મોડું ભોજન કરવામાં આવે છે, તેથી જ આ વ્રતને મોડાકત પણ કહે છે. આ વ્રત કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. કુમારિકાઓ એટલે જે દીકરીઓની ઉંમર 5 વર્ષથી 10 વર્ષની હોય તેવી કુમારિકાઓએ આ વ્રત કરવું. આ વ્રતમાં મીઠા વગરનું અને તેલ વગરનું એકટાણા જમવાનું હોય છે અને રોજ જવારાની પૂજા કરવાની હોય છે. વ્રત કરનાર કુમારિકાઓએ સવારે વહેલા ઉઠી નાહીને પવિત્ર થઈ જવારાની પૂજા કરવી. જવારાની પૂજા અબીલ, ગુલાલ, કંકુ અને ચોખાથી કરવી અને જવારાને નાગલા ચડાવવા. આ નાગલા એ રૂમાંથી બનાવવામાં આવે છે. જવારાની પૂજા થઈ ગયા પછી ભગવાન શિવ અને માં પાર્વતીને પ્રાર્થના કરવી. એ પછી કુમારિકાઓએ ઝારના સાંઠાથી ખેતર ખેડવું અને ગોરમાનું ગીત ગાવું. એ પછી પૂજા પૂર્ણ કરીને ઘરના વડીલોના આશીર્વાદ લેવા. આમ 5 દિવસ પૂજા કરવી અને પૂનમના દિવસે સવારે અને સાંજે એમ બંને સમયે પૂજા કરવી. પૂનમના દિવસે રાત્રે જાગરણ કરવું અને બીજે દિવસે શુભ મુહૂર્તમાં જવારાનું વિસર્જન કરવું. જવારાને તળાવ, નદી કે કૂવાના જળમાં પધરાવવા અને ત્યાર પછી કુમારિકાઓએ ઉપવાસ છોડવા. ગૌરી વ્રત એ નાની વયમાં કરવામાં આવતું એકમાત્ર વ્રત છે. આ વ્રત કરનાર કુમારિકાઓને મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે અને આટલી નાની ઉંમરથી જ વ્રત કરવાનો હેતુ એ છે કે વ્રતના પ્રભાવે આસ્થામાં વધારો થાય છે અને શરીર અને મનની પવિત્રતા માટે નાની ઉંમરથી જ વ્રત કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જાણે કે અજાણે જો તમે ભક્તિભાવથી ભગવાન કે માતાજીની પૂજા આરાધના કરો છો તો તેનું ફળ તમને ચોક્કસ મળે છે. જય માતાજી.